ને આ છે ડોઠાર. રામો ટીંગો ખવડી જાય. રામો ટીંગો ખવડી. તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક ફરીથી નવા વ્લોગમાં. ને અત્યારે સાંજનો સમય થઈ ગયો ને વાગી જશે 7 બરાબર. એક નવા વ્લોગમાં તમારી શરૂઆત થઈશ, નવી એક જર્નીની શરૂઆત થઈશ ને જાય અમે બંદરથી નીકળી જાય. તો મિત્રો નવી જર્નીની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ને આજે નીકળી જાય ફિશિંગ બરાબર. તો તમને જો અત્યારે આ અમારું બંદર છે ઓખા પોર્ટ બરાબર, કાંઈ ઘટે નહીં, મજા આવી જાય તમને ઓખા બંદરમાં. અને આ બધી બોટ પણ બંદરથી અત્યારે જેટીએથી નીકળી છે, આવે જ ફિશિંગ. આગળ તમને બતાવો આપણે પુલની નીચેલી આપણે કેવું દ્રશ્ય લાગે, કઈ રીતનું છે. એની ઉપર તો સાધન હાલે, બધું કમ્પ્લીટ છે. નીચેલી તમને બતાવું આપણે, તમે આમ મોજ આવી જાય કે નહીં. બાકી છે આપણું જાય આપણે નીચેલી બોટ કાઢવાની છે. તો ફ્રેન્ડ્સ તમને મેસલા તો બતાવ્યું બરાબર, પણ અત્યારે થોડુંક બંદર વિશે બતાવી દઉં. પુલની નીચેલી બોટ કાઢવાની છે. અમારે ભાવસિંહભાઈ છે તે સાંજનું જમવાનું બનાવે, રોટલા ગઢને ખાઈશ ને હવે ટોપીએ શાક મૂકી. ભાવસિંહભાઈને પગોમાં હોજા સડી જાય કે મજા નથી, એ કેવું ટપકી જાય. કહું કે ભાઈ ટપકી જાતો નહીં, અમને પકાવીને કોણ ખવડાવીએ. મસાલો કરે જાદવભાઈ બેઠા છે મોરે. આપણે જાય સાંકડી પુલની નીચેલી બોટ કાઢવાની છે બરાબર. વાવડા મોજાના નીકળવાના છે. બાજુ છે આપણું ઓખા બોટ. અત્યારે સૂર્યાસ્ત થઈ ગયો છે ને આ જો અટાણે બોટ થોડોક પવન વધી ગયો સાવ આવતા, એટલે આપણે ખબર પડી જાય કે પવન કેટલો છે. બધું મેનેજ કરવું પડે ભાઈ અહીંયા બરાબર. આ ટેમ્પોડું લઈને જાય છે ને બસાને લઈને જરૂર વેહાણીનું બસું છે. રસ્તા જન્મ થયો છે એનો વેહાણ બસું લઈને જાય સ્પોટ. જો તમને મેને બનાવી આવે એનું એસેલું બસું છે જરૂર એની ઓળી કમ્પ્લેટ છે બધી. ને આપણા કાળિયા ઠાકોરના દરવાજે જવાનો રસ્તો એટલે સુદર્શન સેતુ બરાબર, કાંઈ ઘટે નહીં, એક નંબર છે. બાકી આપણે જઈ આવ્યા દ્વારકા, તમે આવ્યા હોય નહીં તો આવી જાયજો એકવાર. ને આ જો નીચે પાયામાં લાઇટિંગ છે. આપણે એની નીચેલી બોટ કાઢવા જઈ રહ્યા છે. તો આ રીતનું બધું છે. કેટલું લોખંડ વાપર્યું હશે આમાં. તો આ બધી બોટ નીકળે છે. આપણે હાકલ મારીએ તોય પડઘો પડે. તો સુદર્શન સેતુની ખાસિયત, નીચેથી પુલ તમે કોઈ દી નહીં જોવો બરાબર, કારણ કે હવે રોડ ઉપરથી જ તમે જાઓ. હા એના ઓલો સ્લોપ કરેલો છે ને, સ્લોપ કરેલો છે. ને આ જો અત્યારે થોડુંક પાયામાં કામ ચાલુ છે, ડોઝર ચાલુ છે, જેસીબી. હવે કન્ટિન્યુ બોસ, મજા આવી જાય. ક્યારેક આવી જાઓ સુદર્શન સેતુની મુલાકાત. રસ્તા તો લાઇટિંગ ચાલુ છે કામકાજ. આપણે નીચેલી બોટ કાઢી લીધી ને આપણો ઓખા બંદરનો ખાડો છે જ્યાં બોટો લંગર ઉપર રહે, પાણી ઓછા આવે ત્યારે. હવે જવા જ દે બોટ આપણે 12 સુધી જહાટી, પછી ખાઈ પીને હુઈ જાય. ભાવસિંહભાઈ પકાવી નાખે એટલે બરાબર. તો ચાલો ફ્રેન્ડ્સ મળીએ હવે આપણે મેસલા યારે મળીએ હવે બરાબર. આ પુલનું તો તમને બતાવી દીધું બંદરનું, ડાયરેક્ટ મેસલા પકડીએ એ બતાવીએ. તો ત્યાં સુધી વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવારે અને બધાને જય શ્રી રામ. કારણ કે દરિયાની સવાર સાથે અમે પાછા પહોંચી ગયા છે દરિયામાં. ને અત્યારે શાંત વાતાવરણ છે, ઠંડો ઠંડો પવન છે, ઝાકળી બરાબર ઉનાળામાં. ને અત્યારે 10-11 વાગે છે એટલે ઝટકો બહુ વધારે વધી રહ્યા છે. અહીં અમારે આતા છે એ સિલાઈ કામ ચાલુ કરી દીધી ને ભાવસિંહભાઈ છે એ રોટિયા પકાવે. અહીં પ્રવીણ વાટે છે બેઠા છે. હવે હાલો હાલો અસર લઈને બેઠી જાઓ. હેન્ડલ ડ્રાઇવિંગ કરે જો, વાયરલેસમાં વાતો કરે કોન્ટેક્ટમાં. ને સાકું લઈ લીધું મારે પટેલ લેવું પડે ને હવે સીવવા જવાનું છે. નકર તેડકો થઈ જાય તો પછી બેઠા એની ના, પછી તેડકેનું પાછું ના તપે એટલે બેહાઈ નહીં. હાલો તો જાય આપણે. ઓઝો મેકાવી દીધો, એમાં ઘાસ આવે એટલે ફરી પાછા મળશું. હા ઓઝો મેકાવી દીધો અમે. એમાં હવે કઈ કઈ મશી આવે હું તમને ઓલું પાડું ત્યારે બતાવું બરાબર.
વિડીયોની એન્ડ સુધી જજો. ઠંડો ઠંડો વિડીયો છે. આમ તો ગરમ છે કારણ કે ગરમી છે એટલે બરાબર સ્કીપ કરતા નહીં જરાય. હવે આવતા અમને ચડાવી દીધા છે નવી નવી બધી માતાજીની. જો ખોડિયારમાં નવા આવતા ને બજરંગ બલી પાછળ જય શ્રી રામ છે, દ્વારકાજી છે, રામાપીર ને ચામુંડામાં નવા આવતા છે, ભારત માતા વોટ લાગે એકદમ આવે નવી નવી બરાબર. તો બધાને જય શ્રી રામ, જય શ્રી રામ. જો સિલાઈ કરવા માંડ્યા હતા અત્યારમાં. આપણે માણસોને બોલાવીને અને કામકાજ ઉપાડ લે એટલે તડકો થાય એ પેલા પતી જાય કામકાજ. મને લાગતું નથી તો અમારી મેસલા નીકળી જાય. આ ગામડા હોય ને એટલે એને સિલાઈ કરવી જ પડે. અગર આ કોણે છે એમાંથી નીકળી જાય આમ તૂટલા હોય એટલે. જો આ જરૂર કાપવું જરૂર. અહીંયા ટહર બાંધવાની, અહીંયા ટહર અહીં કાચ બાંધી દેવાની એમ હોય. હા એ રીતની સિલાઈ કરવાની. પછી ભાવસિંહભાઈ કંઈક નાસ્તામાં બનાવે કારણ કે ખ્યાલ આપણને અમને બકાલું ખવડાવ્યું છે, દાળ જ ખવડાવી છે. 2 ટાઈમ બપોર દાળ બનાવી બરાબર. એટલે આ કંઈક બનાવી નાખે નાસ્તામાં મેસલા મસ્ત પડી જાય. ચાલો તો ફ્રેન્ડ્સ આપણે કમ્પ્લીટ થઈ ગયા. કાશી પાતળી બનાવીને લંગર બાબુને સાફ ઉગાડામાં નાખી દીધું. હવે જાય આપણે સિલાઈ કરવા. જો માવો ખાવો હોય તો ભૂલી જાઓ. બાબુ પાર્સલનો માવો બનાવ્યો છે. આપણે કળામાં શાકોય નાખી લીધું. સિલાઈ કરવામાં સરળતા રહી ને માણસો લાગી જાય જેણે દાડિયા માંડવી વીણવાના. મયુરભાઈ તો હેન્ડ્સ ફ્રી ચડાવે છે. ઇયરફોન નાખ્યા મોજમાં કામ ઉપાડી લીધું છે. પટેલ, સાધવભાઈ ને આતા બહુ જઈને હું વાત છે. ના એ રોટલી નાસ્તા તો ગોટા ઝાઝા પડ્યા છે. કીધી તું પકાવીને ખવડાવવા. ભૂખ લાગી. ઝડપ રાખ. લમાવ. આવો તો એ ખાઈ લે ફટ દેખીને પીસા કેસે કે હે તમે બધા છે તો ખરા. જાદવભાઈ કે તું બધાને હોપારી ખવડાવે તો કેટલાક દી હાલ લે. હવે તમે બધા છે તો ખરા પછી આપજો મોટી હોપારી. આ પરવીન છે ને એ કિલ્લા ઉપર લાવે છે બરાબર ને. ગઈ ટીપનું મારું 500 ગ્રામ ગળી જશે. ખબર પડે ને તો બધાને. કાં હતા 500 ગ્રામ ખાઈ જશે મારું હોપારી. સિલાઈ કરવા માંડી હવે પછી મળીએ નાસ્તા ટાણે. જો તો ફ્રેન્ડ્સ જો ગિમલા ભાવસિંહભાઈ વિકેલા થોડાક વિક્યા હતા એ કાઢે કારણ કે સવારમાં નાસ્તામાં બરાબર ને. આ બટેટા મોળે રીંગણા ડુંગળી ધાણા બધું કમ્પ્લીટ છે. અને ઉતાર લઈ આવું. ગરમ પાણી કર્યું છે એમાં ગિમલા ધોઈને જ છે. ગમલામાં નાખતા જવાના એટલે ગરમ પાણીના હરા ધોવાઈ જાય એટલે સુગંધ આવે હરો. બીજી વેસ નો આવે. બાયુને હિખાટ ને આમ કરાય. ભાવસિંહભાઈને આવું બધી બહુ ભાવે છે. નેતલી છે જ્યાં આપણે આવી હતી બે મૂકવી હતી ને કોટણ પારી મજા આવે. કઈ ઘટી નડી દાસ્તા ગુંબલા ભાગે. તાજા ગુંબલાનો તો વિડીયો છે આપણે ઉતારેલો ઓલરેડી. એ પણ 1 નંબર બન્યા છે. સુકેલ ગુંબલા તમને બનાવીને બતાવવાના છે. ચાઇનીઝ નથી, સ્પેશિયલ ઇન્ડિયન ફૂડ. ચાલો ફ્રેન્ડ્સ સવારનો નાસ્તો ખાવા. 10:30 વાગ્યા આવીને પેક્યા હોય છે. એને બપોરે પકાવવું જ નથી, ખવડાવવું જ ને તમને. 10:30 વાગી જાય. તાજા ગીમલા તમને વિડીયો મેં કીધું કે છે આપણા વાલામાં એ જોઈ આવજો કેવા તાજા ગીમલા ને સૂકા ગુંબલા છે. જો કોટણ બનાવી સૂકું દાસ્તું કાંઈ ઘટે નહીં. રીંગણા છે, બટેટા, ધાણા, ડુંગળી, ટરમેટા બધી
નાખીને બનાવીશ ભાવસિંહભાઈ, છોટાણી એક નંબર કઈ ઘટે નહીં. આજ તો શેર 5 રોટલી ઉલ્લી જ જવાની પાક્કું જ છે, કારણ કે બપોરે અમારે રજા હોય. મયુરભાઈ નાસ્તો કરવા હાલો. મયુરભાઈ કે નથી નાસ્તો કરો, અમારે સિલાઈ કામ ચાલુ જ રાખવું છે. કાલે તો ખાધું નતું, આજે કે ખાવું નથી. આતા બંડલ પડ્યું છે રોટલીનું. આતા થોડુંક રાખો, થોડુંક ઓછું ખોરાક ઓછો રાખો. હવે 3 રોટલી ઉપાડીશ. 3 તો ખાલી અહીંયા દેખાડવા હતું લીધે, પાછી અમારી 4-5 લે હે. એકાદી લેવી પડે તો. હા જોઈએ સાંભળે ને તમે, એકાદી લેવી પડે તો. સાધુભાઈ ખાસ 5 રોટલી ને પાછી 2 તો લે હે. જાદવભાઈ તો ખાસ ઈ, કારણ કે 5 રોટલી જ પાકી. 2 લે હે પાછી. તું કા થોડીક ખાસ, તું જાજી જ ખાસ ને રોટલી. તું બોલે સાવ, એ તો વધારે ઉલાડે જ બધા કરતા. તો ખૂબ થઈ જાય, દોઢ તો પછી ખાવ ખવાના. હા 3-4 તો પાકી જ છે. ઓલા 2 હસ્તા 65 થી આવે, ઠીકેથી ટેન્ડરની થાળી આપી આવે. આપણે હવે ખાવા બેસી જઈએ. આ તો એમ કહેશ કે તું રેવા દે, ખાવાનું ખાવું જ પડે ને, બપોરે પકાવતો ને પછી ઓછો ખેંચવાનું છે. તમે રેવા દો પરવીન, નાસ્તો તો કરવો જ જોઈએ ને હવે. નહીં રેવા દઉં ને, હેંજે ખાઈ લેજો. આજે એક ટાણું કરી લીધું. હે આજે એક ટાણું બનાવ્યું. હેંજે એક ટાણું તમે રેવા દો, હેંજે ખાઈ લેજો. હસતા તો આમાં અમારી માંડવી વીણવાની છે, ઓઝાની માંડવી વીણવાની છે. હસતા તો ઝીણું કામ ચાલુ છે. ભાવ ક્યાં છે પકાવવાનું, કેસ ના પાડે છે તો ખરી. એ ક્યાં છે ઓફ તો નીંદર આવે નહીં ને કોઈને. મયુરભાઈ આ તો બધું ધોઈને આવી જશે. ખજૂર ને આણે છો મયુરભાઈ, કાજુ ઈ ખોરાક તો જો કરે છે અહીંયા. અંદર બધું કામ પતાય. કેબિન માં એનો બધો ભાગ છે, કારણ કે 500 રૂપિયાનો અહીંયા ભાગ આણે, કારણ કે બીજું કઈ વ્યસન નહીં. મેંદલી છે, મેંદલી નથી, નેતલી છે. નાની મેંદલી છે. ખબર જ નથી. આ જો નેતલી છે, ગુમલો છે, દેશી ગુમલો. નેતલી છે જો, સૂકી આ ગુમલા સૂકા. ચાલો તો નાસ્તો કરી લઈએ ફ્રેન્ડ્સ, નાસ્તો કરી લઈએ અમે બરાબર. પેલા નાસ્તો કરી લઈએ ને પછી હવે 12 વાગે ઓછો ખેંચવાનો છે, એમાં જોઈએ કઈ ફિક્સ આવે બરાબર. ચાલો બધા જમવા. ચાલો તો ફ્રેન્ડ્સ 12 વાગી જાય ને અમે ઓછો ખેંચી લીધો ને પૂછડું રહ્યું છે. હવે આમાં કોક મેસલા આવે એ કાઢતો જ ગાય આવીશ. ગાય છે નહીં, ભૂંગર આવીશ કઈ કાઢ લે ને. હા એમ કાઢ લે. આ રીતના ઝાડમાં ફસાઈ જાય નાની મચ્છી. મયુરભાઈ કાઢે છે ને જાદવભાઈ નાનો હતા પૂછડો ટકે છે. તો જાલી પાણીમાં કઈ રીતની છે તો મેસલા ભરાઈ જાય નાના હોય એટલે જવા પડે. એટલે જાદવભાઈ સલિંગ એને લગાવો, એને જો કોડન આવી ગયું છડી જાવ. જાદવભાઈ સલિંગ મારીએ, આતા શેડો અંબાવીએ. ભાવસિંહભાઈ 20 આટા લે એટલે આ શેડો છે ને મેં હલાવે ચાલી ઉપર. એક બોટ હલાવીને હોડી જોશે ઓલ મેકાવા. તો ઝૂમ કરીને બતાવું તમને. આ કંપો છે હું ફેરવી દઈશ સલિંગમાં, આવે જડેરા ત્યાં કંપાય અત્યારે થઈ જાય. બસ ચાલો મેકી બાપા જાઓ તો ચાલી ઉપડે. ઓલો શેડો લે મજો. ભાવસિંહભાઈ જો બીજો આટા લઈને ઉપાડે ચાલી. રૂપાળો લાગે છે, રૂપાળો. એક શેડો હટાવી લે, ઓલા મૂંઢિયા આવી જાય ને મેં અહીં શેડો આ મૂંઢિયા લઈ લઈ. આ આમ ટપાડો લેજો લેજો.
ખેંચો થોડો પકડીને ખેંચો મને તો આટા લઈ લો તો અમારી ચાલી ફાઇનલી માછલા દેખાય જ ફટફટાટ અહીંયાથી ફરી જા વાહ મોટી બધી ફફડાટા મારતી લાગે એમ છે મોટી હો છોડીને મેકાવી દો ચાલે ઓલો ઝાડો મેકાવી દો ચડી જા ને मुझे आता का काम भी ले नरसिंह वाम और डोन बધી અલગ અલગ જાતની બધી ડીશ આવી મોટી બધી ખાધી આવી તો કળશ દોરડે જાય એટલે તમને બતાવું બધું વિસ્તારથી મેં એટલે આ કરડી જાય ભાઈ તો ખરી ડાસા ફાડે છે અજગરની જેમ મોટી મોટી કાટિયા મોટો બધી કેકડો આવ્યો લાલ કરસલો ભાઈ આવો હોય તો લઈ જાઓ ઘરના માણસો છે મફતમાં આપજો ને આ કાળા કેસલા છે ટીપકાવાળા થોડો જીવ છે એમ છે કેટલાની આ લગભગ 3-4 કિલોની હોય આ બધી અલગ અલગ મિક્સ મસાલો આવે આપણે સ્પેશિયલ નરસિંગા મારવાના છે પણ બધું મિક્સમાં આવે લાલપરી ફફડાટા મારે એટલે રાણી ફીસ જૂની જાણીતી કાકરું છે આ કાકરા ફિશ કાળો ડોન કેવો વ્યૂ આવે મસ્ત નો હોય કટેની બ્લેક ડોન લાલ કેસલો છે સફેદ નથી અને એ પણ ખબર નથી ખાડીનો ધંધો કરે છે ડોઠાર ને આ છે ડોઠાર રામોટીંગો પડી જાય ડોઠર ફિશ છે ડોઠર કઈ ઘટી નહીં ડોઠર આવે પકાવવાનો થાય જોજો ઓલી વેમ જો કુમરા મારે પરવીનને કરડી જાય ને તો આગળ ખબર પડે કેવી કરડે છે કડકડ કડકડ જો અવાજ આવે છે સાંભળો તમે માઇક બાજુમાં રાખ્યું હા રહીને માયબીન મારે એટલે કાંઈ પડી ડોઠર છે ફ્રેન્ડ્સ આ ખાધો હોય તો કાંઈ મજા આવી જાય ફૂલે ફૂલ જેને બકરો છે કડકડતો ડાઈ આવીશ डाई फिश स्पेशल डाई बोले तो इसको लगा डाला तो लाइफ झिंगा लगा काकरा ने वो हिकावरू इसका खून निकले जो अनुभव दाँत जो है नहीं खाली एक बार दाँत जो તમને ખબર પડી જાય કે આ કરડી બી તો હું હાલત કરે જો આ ઓકી ને કે હિકાવરું કળો હી નાખી દીધો જો આ બ્લેક ડોન स्पीड डॉन છે डॉन नंबर 1 चुया भाई छोटे छोटे बड़े बड़े नरसिंगे आ गए बड़े बड़े नरसिंगा हैं आपा एक मस्को આવ્યું કાં મોચકી રે કેટલો બહુ મસ્કી કેટલો કેવા કાળો કેટલો છે અને હું કેવાય ગોલ 80000 की 80000 की तरह पूरा घर चलाया आएगा 20000 ની તો થાય हैं 20000 ની થઈ જાય ભાવસિંહ ભાઈ કેસ કે 20000 ની થાય જાદવ ભાઈ પાસે બોમ્બ મેક દીધો 50000 ની કઈ થાય નહીં મોટું કાઢ નાખ્યું અમારી બોટ આવે છે ઓઝો લેવા એનો ઓઝો અમારી બોટમાં છે એટલે શૂટિંગ ચાલુ છે ટીટાણ देखो 80000 का टीटाण 10,000 का होगा जैसे 2-2.5 किलो नो है बोलो गुजराती में बोलो 10,000 नो था है आ 1 लाख का थाएगा आ બધા ખોટા ખોટા બંડલ ફેકે છે ભાઈ લાખ રૂપિયા ના થાય તો આ મેચલા કેટલા ના થાય અમારી બોટ ચાલો તો પેલા અમે ઓઝો અંબી દઈએ ને પછી તમને પાછો મેચલા દેખાડું તો મિત્રો અમાર પટેલ છે એ મને માવો ખવડાવે છે કે હવે ભાગ પાડી લીધા તો એ કે તમને હું માવો ખવડાવવા દરરોજનો એકવાર કાઢો કાઢો માવો કાઢો એમાં ડબલ પાટલ ફેરવા પડે આ બગડી જાય પાણી કોટ છે એટલે છે ને રાતનું ઝાકળ પડે એટલે વાંધો આવે નહીં કપડાં બગડે નહીં મયુરભાઈ અને ભાવસિંહભાઈ તો કામ ઉપાડી લીધું પૂરા પાયે મેં ઓલી બોટમાં આપી દીધો સોસો કાઢવાનો પડે નાની એવું ગોવાળાનું બસું આવીશ
જન્મ થયેલો છે જો ઘોડાનું બચ્ચું છે ને અન્ય એવું ફેંક દે કંઈ નથી કામ